અમરેલીના ધાતરવડી નદીમાં એક સાથે 4 યુવકો ડૂબ્યા. ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ જાતે ઉતર્યા પાણીમાં, ધસમસતા પ્રવાહમાં. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. અમરેલીથી અમારા પ્રતિનિધિ સંજય વાઘેલા પાસેથી મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક આજે દુઃખદ બનાવ બન્યો છે. ધાતરવડી નદીમાં બરફટાણા ગામના 4 યુવકો નહાવા ઉતર્યા હતા, પરંતુ અચાનક પાણીનો પ્રવાહ વધી જતા 4 યુવાનો પાણીમાં ઘેરાયા અને ડૂબી જવાની ઘટના બની હતી. સ્થાનિક લોકોએ ચીસો પાડતા જ આસપાસના ગ્રામજનો મદદ માટે દોડી આવ્યા હતા. તરત જ આ બનાવની જાણ તંત્ર તેમજ રાજુલા પોલીસને કરી બચાવ કામગીરી શરૂ કરાઈ હતી, પરંતુ નદીના પ્રવાહ એટલો પ્રચંડ હતો કે શરૂઆતમાં કોઈ સફળતા મળી નહોતી. આ દરમિયાન રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ માહિતી મળતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પરિસ્થિતિને જોઈને તેમણે રાહ જોયાને બદલે જાતે જ જવાબદારી ઉઠાવી પોતે પોતાનો શર્ટ ઉતારી નદીમાં ધસમસતા પ્રવાહમાં કૂદ્યા અને બચાવ ટીમ તથા સ્થાનિક યુવકો સાથે મળીને લાપતા યુવકોની શોધખોળ શરૂ કરી દીધી હતી. લગભગ કલાકો સુધી ચાલેલી શોધખોળ દરમિયાન 4 માંથી જ્યારે માહિતી મળી રહી છે ત્યારે 1 યુવકનો મૃતદેહ મળી રહ્યો છે. બાકી 3 યુવકો હજુ લાપતા છે અને રાત્રિના અંધકારમાં પણ બચાવ દળો સતત કામગીરી કરી રહ્યા છે. સ્થાનિક લોકોએ ગ્રામજનોના જણાવ્યા મુજબ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના પ્રયાસની તેમની માનવતા અને સંવેદનતા દર્શાવી છે. સામાન્ય રીતે ધારાસભ્યો માત્ર દેખાવ માટે પહોંચતા હોય છે અને ફોટોગ્રાફી કરતા હોય છે, પરંતુ હીરાભાઈ સોલંકીએ જોખમને અવગણીને સ્વયં નદીમાં કૂદી બચાવ કાર્યમાં જોડાયા, જે દ્રશ્ય સૌને ચકિત કરી દીધા હતા. ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રાજુલા તંત્ર, પોલીસ વિભાગ તેમજ SDRF ટીમે મળીને સતત શોધખોળ ચાલુ રાખી છે. હાલમાં 3 યુવકોની શોધખોળ ચાલુ છે અને તંત્ર દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહી છે. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી.